નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે મિત્રો 10/2/2025. તો જોવા જઈએ તો તાપમાન ગઈકાલથી થોડુંક હવે વધારો થવા લાગ્યો છે. જોકે શિયાળુ પાકના જે સમયસર આગોતરા જે વાવેતર હતા એ જીરાના પાક છે, ચણાના પાક છે. આ પાક જે છે 80-90%, 95% સુધીનો સમયગાળો જતો રહ્યો છે. એટલે જે પાકની સ્થિતિ છે અત્યારે ખૂબ સારી જોવા મળી રહી છે. શરૂઆતના સમયમાં જે તકલીફ હતી સુકારાની ને એ બધી પ્રશ્નો હતા, પણ છેલ્લે જે ચરમીનો પ્રશ્ન જે દર વર્ષે આવતો હોય વાતાવરણના કારણે, ઝાકળના કારણે કે વધુ પડતા ઠારના કારણે, હવામાન ખરાબ હોવાના કારણે આવતો એ સમસ્યા જોવા જઈએ તો આ વર્ષે ખૂબ ઓછી જોવા મળી રહી છે. તો એ ખેડૂત મિત્રો માટે ખૂબ સારા સમાચાર ગણી શકાય કે ચરમીનો રોગ જે છે છેલ્લે પાક સુધી આપણે એની અંદર મહેનત કરી હોય, ખર્ચ કર્યો હોય અને છેલ્લે કાંઈ હાથમાં ન આવે તો આવી સ્થિતિ ન સર્જાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને આ વર્ષે જનરલ ઉત્પાદન બધા પાકના ખૂબ સારા આવશે, કેમ કે શિયાળો જે છે એ સતત લાંબો ચાલ્યો છે. વચારે તાપમાન બગડ્યું હોય, હવામાન ખરાબ થયું હોય, વાદળછાયું થયું હોય, એવું આ સિઝન દરમિયાન બહુ ઓછું જોવા મળ્યું છે. 1-2 દિવસ ખરાબ થયું હોય કદાચ, પણ શિયાળો જ્યારથી ચાલુ થયો ત્યારથી પૂરું થયો ત્યાં સુધી જે છે એન્ડનો સમય ગણાય. તો અત્યાર સુધી ઠંડીના રાઉન્ડ એમને સતત ધીમા ફૂલ એવી રીતે જોવા મળી રહ્યા છે. તો ઉત્પાદન ક્યાંય ને ક્યાંય શિયાળુ સારા જ મળશે. ચણાના પાકમાં છેલ્લે થોડા અત્યારે બગાડ જોવા મળ્યા છે, બાકી એકંદરે ઉત્પાદન ખેડૂત મિત્રોને સારા મળશે. અને પાછોતરા વાવેતર, દાખલા તરીકે કપાસ કાઢીને ઘણા બધા મિત્રોએ જીરાના વાવેતર કર્યા છે, તો ત્યારે આપણી ભલામણ એવી હતી કે વધુ પડતા પાછોતરા વાવેતર ન કરવા. કેમ કે હવે તાપમાન વધે એટલે એકાએક ઝડપી ગતિથી વધે. અત્યારે જો ગઈકાલે તાપમાન વધારે હતું, આજે વધારે છે તાપમાન. હવે દિવસે દિવસે તાપમાન વધવા માંડે તો ઉત્પાદન જે છે એ પાછતરા વાવેતરનું મળે નહીં. ખાસ કરીને જીરા છે, ધાણા છે, આવા પાકનું તો બિલકુલ ઉત્પાદન ન મળે. શું કામ? એને કે તાપમાનના કારણે ઉપરનો જે મોર જે છે, ફ્લાવરિંગ જે છે બધું બળી જાય. દાણાની સાઈઝ જે હોય, દાણો બંધાવાની શરૂઆત હોય તો દાણો બધો ઝીણો થઈ જાય, તાપમાનના કારણે ન બંધાઈ શકે. કેમ કે આ બધી વસ્તુ જે છે શિયાળુ પાકમાં જે ગણાતું હોય, શિયાળુ ઉત્પાદન સારું મળે, શિયાળુ હવામાન જ એને અનુકૂળ હોય, પછી તાપમાનમાં એ વસ્તુ ન થતી હોય. તો આ રીતે શિયાળુ પાકના જયારે વાવેતર કરીએ ત્યારે સમયસર યોગ્ય સમયે જો થઈ જતું હોય તો ઉત્પાદન ખેડૂત મિત્રોને સારા મળે. પછી જો લેટ કરવામાં આવે તો ઉત્પાદનમાં ચોક્કસ ઘણો બધો ઘટાડો નોંધાતો હોય છે મિત્રો. તો એકંદરે વર્ષ સારું છે ખેડૂત મિત્રો માટે, ખૂબ સારા સમાચાર કહેવાય. હવે વાવેતર જે છે એ ઉનાળુ કરવાના ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે. યુનિવર્સિટીની ભલામણ મુજબ ફેબ્રુઆરીના બીજા અઠવાડિયાથી તમે વાવેતર કરી શકો. તો હવે તાપમાન પણ એવું અનુકૂળ થઈ ગયું છે કે તમે તલનું છે, મગનું છે, મગફળીનું છે, અડદનું છે, આ પ્રકારના વાવેતર કરી શકો. તો તલની અંદર વાવેતર કરવું છે તો એની અંદર શું તમે વાવેતર કરશો અને એનો પાયાનું ખાતર તરીકે શું વાપરશો? તો પાયાનું ખાતર તરીકે આપણે એક અંદાજિત વસ્તુ આપણે કહી શકીએ કે ડીએપી આપી દેવાનું, વીઘે 10 થી લઈને 15 કિલો. કેમ કે પાયા ખાતર એક તમે જે જમીનનો લેબ કરીએ ને મિત્રો, એના આધારે જો તમે પાયા ખાતર વાપરવામાં આવે તો ઉત્પાદન ખૂબ સારા મળે. પછી 3 સિઝનમાં તમે લેબ કરાવીએ ને તો લેબની અંદર 3 સિઝનનું એક તમને માળખું બનાવીને આપે કે ભાઈ તમારે ઉનાળુ વાવેતર કરવું છે તો પાયામાં આપવું, શિયાળુ કરવું છે તો આમાં આપવું, ચોમાસે કરવું છે અથવા કયા પાકનું કરવું છે, એનું આખું લિસ્ટ જ આવે છે. તો જ્યારે આપણે હકીકત તો ત્યારે જ આપણે ખબર પડશે કે જમીનનું આપણે લેબ કરીએ, આપણે જમીનનું લેબોરેટરી કરી છે ત્યારે જ પાકો એનો અંદાજ લગાવી શકીએ કે હવે આપણે આની જમીનની અંદર શું ઘટે છે તો શું આપવું. પણ અત્યારે આપણે જનરલ વાત કરીએ તો ફોસ્ફરસની ઉણપ હોતી હોય છે, તો પાયાની અંદર ડીએપી આપી દેવાનું છે, સાથે આપી દેવાનું છે ફાડા સલ્ફર, બરાબર છે, કોઈ પણ સારી કંપનીનું. અને શક્ય હોય તો ધાનુકાનું માઇકો રાજા, માઇકો સુપર જે આવે છે, આ વસ્તુ વાપરવાની છે પાયામાં. મૂળનો વિકાસ એકદમ સારો થાય છે, ઉગાવો સારો લે છે. શરૂઆતની અવસ્થામાં 1 મહિના સુધીમાં જે છે એક કોઈ પણ પાકનું વાવેતર કર્યું હોય તો મૂળનો વિકાસ સારો થઈ ગયો હોય તો એનો ગ્રોથ એકદમ ઝડપી જોવા મળે છે. કેમ કે આ ચોમાસુ સિઝનમાં વાપરેલું છે. શિયાળુ સિઝનમાં પણ જે મિત્રોએ ધાનુકાનું માઇકોર વાપરેલું છે ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે. તો જો વાવેતરમાં અનુકૂળતા હોય તો તમારે ચોક્કસથી વાવણીમાં પાયામાં જ આપી દેવાનું. અનુકૂળતા ન હોય તો તમે એનો ડોઝમાં જ્યારે ગમે ત્યારે યુરિયા આપો છો શરૂઆતમાં કે ધૂળ અથવા રેતીમાં મિક્સ કરીને પણ તમે આપી શકો છો મિત્રો. હવે વાત કરીએ બિયારણની. તો તલના બિયારણનું વાવેતર કરવું છે તો એમાં ઘણા બધા મિત્રોની રિક્વાયરમેન્ટ છે કે કાળા તલનું વાવેતર કરવું છે.
તો કાળા તલમાં સારી વેરાયટીની તમને વાત કરું તો શ્યામ 99 નંબર સાગા સીડનું આવે છે. શ્યામ 99 નંબર આ પણ તમે વાવેતર કરી શકો છો. ફૂટવાળી વેરાયટી છે, ખૂબ સારા પરિણામ છે, કેમ કે આ રનિંગ વસ્તુ છે. આ ઘણા બધા મિત્રોએ વાવેતર કર્યું છે, આ કોઈ નવું નથી, પણ રિઝલ્ટ આના ખૂબ સારા છે. ત્યાર પછી કાલા સોના નિશાન સીડનું આવે છે. કાલા સોના આ વેરાયટી પણ ખૂબ સારી છે, પ્રચલિત છે, બધા વિસ્તારમાં મળે છે. જો હું તમને ભલામણ કરું છું, મારા એરિયામાં હાલે છે, મારા વિસ્તારમાં સારું થાય છે, એની તમને ભલામણ કરું છું. તમારા વિસ્તારમાં કઈક અલગ વેરાયટી સારી થતી હોય, ઉત્પાદન સારા મળતા હોય તો એ જ વેરાયટીનું વાવેતર કરવાનું છે, બરાબર છે. આ બધું પણ તમારા નજીકના સેન્ટરમાં મળી રહેતું હોય તો ત્યાંથી મેળવી અને તમારે ચોક્કસથી વાવેતર કરી દેવાનું છે મિત્રો. ત્યાર પછી સાયન્ટિફિક નું આવે છે પ્રધાન બ્લેક. આ વેરાયટી પણ સારી છે, ફૂટવાળી આવશે. છેક સુધી પાકે ત્યાં સુધી નીચેના જે છે બઢિયા એ ખરવાનું બહુ ઓછું જોવા મળે છે, એટલે આખો છોડ જયારે પાકી જાય ત્યારે તમે આની કાપણી કરો તો પણ આના રિઝલ્ટ ખૂબ સારા છે, ખરતું નથી બિલકુલ. તો આ પણ ફૂટવાળી વેરાયટી છે કાળા તલની અંદર. હવે વાત કરીએ આપણે સફેદ તલમાં કઈ જાતનું વાવેતર કરવું. તો સફેદ તલની અંદર તમારે ફૂટવાળી વેરાયટીનું વાવેતર કરવું છે તો નવભારત સીડનું ગુજરાત 2 નંબર સર્ટિફાઈડ. જે મિત્રોને સર્ટિફાઈડ વાવેતર કરવું છે તો તમે ફોટો પાડી લેજો, તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. ગુજરાત 2 નવભારતનું આવે છે, આનું પણ ફૂટવાળામાં તમે વાવેતર કરી શકો છો. ત્યારબાદ ગોલ્ડ કિંગ નું આવે છે A1. આ વેરાયટી પણ ખૂબ સારી છે. આની અંદર વચલો જે છે મેન એ એકદમ મજબૂત થશે અને સાઈડમાં જે છે સાઈડની ડાળીઓમાં પણ ખૂબ આનો ઘેરાવો જોવા મળશે. તો આ વેરાયટી પણ તમને સારી જોવા મળશે. વચ્ચેના દાંડામાં જે છે એ 4 ની સંખ્યા આવશે, સાઈડમાં પણ 4 જોવા મળશે. તો વેરાયટી A1 પણ ખૂબ સારી છે મિત્રો. ત્યારબાદ જૂની અને જાણીતી પ્રચલિત એટલે કે મંગલમ 66 MSC 66 આ વેરાયટીનો તો બધાનો અનુભવ છે, તો આનું પણ તમે ચોક્કસથી તમારા નજીકના સેન્ટરમાં મળી રહે તો મંગલમ 66 નું પણ તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો. ત્યારબાદ જેને ખાલી ઉભો હોટો વાવો છે, સાઈડની ફૂટ બિલકુલ નથી જોતી, તો રોકેટ છે. આનું નામે રોકેટ છે કે આમ ઊભું આકાશમાં જ જાય અને આનું કામ એ પ્રકારનું છે, ખાલી એક જ હોટો થશે ઊભો. તો આની આમ ટૂંકમાં 6 બૈડિયા લાગશે, ફરતી બાજુ 6 લાગશે. જે ફોટો છે આ પ્રકારનું જ આનું કામ છે, રોકેટ. તો તમે આનું પણ વાવેતર કરી શકો છો. તમારે ઘાટું વાવેતર કરવું છે, વીઘે 1 કિલો ઉપર બીજ નાખવું છે તો તમારે ટૂંકમાં આનું પણ વાવેતર ચોક્કસથી કરી શકો છો. જનરલી બીજના વાવેતર કરો છો તો 1 કિલો ને 200 ગ્રામ ચોક્કસથી આપજો, કેમ કે વાતાવરણ, તાપમાન અને પિયતમાં વેલા મોડું થતું હોય તો ક્યાંય ને ક્યાંય 15 થી 20% જે છે ઉગાવો ઓછો લેતો હોય. તો તમે 1 કિલા ઉપર 200 ગ્રામ નાખ્યું હશે તો તમારે ઉત્પાદન ઉગાવો જે છે એકદમ વ્યવસ્થિત કિલાનો લઈ જાય એટલે ઉત્પાદન સારું મળે. ત્યાર પછી વેસ્ટર્ન નું આવે છે કિંગ કર્મા. આ પણ વેરાયટી ખૂબ સારી છે, 44 નંબર. ઘણા બધા મિત્રોએ વાવેતર કરેલું જ છે, એટલે આ કોઈ નવીન જાત નથી. આ વેસ્ટર્ન નું આવે છે કર્મા 44. તમે આનું પણ ચોક્કસથી વાવેતર કરી શકો છો. પછી અક્ષય સીડ નું આવે છે 20-20 20-20 અક્ષય નું 20-20. આ વેરાયટી પણ ખૂબ સારી છે મિત્રો, તો આનું પણ તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો. આ બધી ઉનાળા પાકમાં રનિંગ 5-7 વેરાયટીઓ ચાલતી હોય, પણ આપણી પાસે તો લગભગ 10 જાતના બિયારણો છે, 10 કંપનીના. પણ જાણીતી કંપની છે, રિઝલ્ટ સારા છે, આપણે 4-5 વર્ષનો અનુભવ છે. મારા વિસ્તારની વાત તમને કરું, આ જુનાગઢ છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, આ બધા જિલ્લામાં આ બધી રનિંગ જાતો છે, એટલે તમારા નજીકમાં મળી જ રહેશે. તો ચોક્કસથી તમે મેળવી અને વાવેતર કરી દેવાનું. વાત કરીએ મગનું વાવેતર. મગનું વાવેતર કરવા માંગો છો તો નિશાનનું તુલસી આવે છે, પછી સાયન્ટિફિક નું આવે છે વિશાલ. આમાં પણ કોઈ પણ સારી વેરાયટી, સારી કંપનીનું લઈને તમે મગનું પણ વાવેતર કરી શકો છો. વીઘે 3 થી લઈ અને 4 કિલોનો એનો બીજ દર હોય છે. વાવેતર કરવામાં વીઘે 3 થી 4 કિલો જોતું હોય છે. પછી તમારે બાજરીનું વાવેતર કરતા હોય ઘણા બધા મિત્રો તો નિશાન 222 આનું પણ ખૂબ સારા પરફોર્મન્સ છે. જેવી આની સાઈઝ દેખાય છે ડુંડાની, આ પ્રકારનું જ આનું પરફોર્મન્સ આવે છે, આ પ્રકારનું જ ઉત્પાદન મળે છે, કેમ કે આ લગભગ 3 વર્ષથી મને આનો અનુભવ છે. એટલે આપણે આ જે નિશાનનું જે 222 આવે છે આનો આપણે ખેડૂતોને ઉપયોગ ચોક્કસથી કરાવીએ છીએ મિત્રો. તો બસ ઉનાળુ વાવેતર હવે ધીમે ધીમે ચાલુ થઈ ગયા છે. મગફળીના પણ ધીમે ધીમે વાવેતર શરૂ થવા લાગ્યા છે. મારા એરિયાની વાત કરું તો મગફળીનું વાવેતર ઓછું થાય છે, એટલે આપણે એની અંગત ભલામણો કોઈ બીજી નથી કરતા. પણ ઓલ ઓવર મગફળીનું વાવેતર આ વર્ષે જનરલ ઘટશે, કેમ કે શિયાળુ જે છે એ વાવેતર પુષ્કળ થઈ ગયા છે. કપાસ કાઢીને પણ શિયાળુ લેટ વાવેતર થયા છે, એટલે જમીન ખાલી નથી. એટલે ઉનાળુ વાવેતરમાં જનરલ કાપ જોવા મળશે, ઓછું વાવેતર થશે. તો તમારા નજીકના સેન્ટરમાં મળી રહે સારી કંપનીનું, જાણીતી કંપનીનું બિયારણનો ઉપયોગ કરી
અને વાવેતર કરજો મિત્રો. બાકી જે છે વ્યવસ્થિત જે માહિતી આપણે જોતી હશે વિડીયો દ્વારા ચોક્કસથી આપણે પહોંચાડતા રહેશું મિત્રો. રજા આપશો મને. જય જવાન જય કિસાન.